નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્બન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। આજે વાત કરવી છે સાવલી તાલુકામાં બે સરપંચો વચ્ચે મારામારી। મિત્રો, ગામનો પ્રતિનિધિ જ્યારે મારામારી કરે ત્યારે ગામના લોકો પર કેવી અસર પડે એમાં મારે કંઈ વધારે કહેવા કરતા તમે આ વિડીયોમાં જોઈ શકો છો। આખું ગામ ચકડોળે ચડાવ્યું અને સાવલી તાલુકાના ભાદરવા ગામે હાલના સરપંચ પતિ અને પૂર્વ સરપંચના પતિ વચ્ચે પાણી છોડવા મુદ્દે થઈ મારામારી। આ મારામારી એટલી ઘમાસાણ હતી, એકબીજાના જે કહેવાય કે ગિરબાન સુધી હાથ મૂકવા, લાકડીઓ ધોકા લઈને જાહેર લોકોની વચ્ચે મારામારી કરવી। ભાજપના આ બંને નેતાઓ વચ્ચે મારામારી થતા સિસ્મત પાર્ટીના પણ લીલેરા ઉડતા જોવા મળ્યા છે। ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ અને હાલના સરપંચ પતિ મહિપતસિંહ રાણા અને પૂર્વ ભાજપ જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ સરપંચના પતિ અશોક ગામેજી વચ્ચે મારામારી થઈ હતી। ગામના વાડી ગૃહના પાણી છોડવા મુદ્દે બોલાચાલીમાં આ મારામારી સર્જાઈ હતી। મામલો પોલીસ મથકે પહોંચે તે પહેલા બંને જૂથો વચ્ચે સમાધાન પણ કરી લીધું। ભાજપના આ બે નેતાઓ વચ્ચે મારામારી થતા સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે। તમે વિડીયોમાં જુઓ, આ ગાડી જે ચલાવે છે, જે સરપંચ ના તરફથી આ ગાડી લઈને લોકોને ગાડીને ટક્કર મારે છે। લોકો પર એક મહિલાને પણ ટક્કર મારવામાં આવે છે। એટલે તમે સમજો કે કાયદો જાણે એમના ગજવામાં હોય, આ લોકોને કોઈનો ડર ન હોય તેવી રીતે આ લોકો ગામની ઉપર રાજ કરે છે। અને પોલીસ સ્ટેશને જાય એટલે હવા નીકળી જાય કે ફરિયાદ થશે, એટલે તમે લોકોને તમાશો બતાવો, તમારો તમાશો લોકો જોઈ લે એટલે પિક્ચરની ટિકિટ ખતમ, પછી બે ભાઈ ભાઈ થઈ જવાનું। તમે જાહેરમાં એકબીજાની ફેટ પકડો છો, લાકડીઓથી મારો છો, ગામ તમને સમજાવે છે, તમે આટલા બધા બહાદુર, તમને કાયદો અને વ્યવસ્થાની કોઈ ડર નથી। અને હું તો કહું, પ્રશાસને પણ નોંધ લેવી જોઈએ, પોલીસે ફરિયાદી બનવું જોઈએ કે જાહેર જનતાનો ચૂંટાયેલો પ્રતિનિધિ જ્યારે શિસ્ત ભંગ કરે ત્યારે આવા લોકોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી નાખવા જોઈએ, ટર્મિનેટ કરી નાખવા જોઈએ। ટીડીઓ કલેક્ટર આની નોંધ લે। આવા લોકો જે ગામની અંદર પોતે પોતાનો રૂવાબ છોડવા માંગે છે, દાદાગીરી કેટલી બધી કરે છે, કેટલી બધી દાદાગીરી કરી પ્રજાને ડરાવી એકબીજાની સામે મારામારી કરી। એ અરસામાં કોઈને વાગી ગયું હોત, કોઈને કંઈ કશું થઈ ગયું હોત, ગાડી જે તમે જોઈ શકો છો વિડીયોમાં, રમફાટ રીતે ગાડી ટર્ન મારે છે, લોકો પર ચડાવે છે, કોઈને વાગી જાય તો એનું જવાબદાર કોણ? એટલે તમે સમાધાન કરી લેશો, એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય તેમ નથી, તેવું પણ લોક ચર્ચાએ અત્યારે આ વાત વણસી રહી છે। આ વિડીયો વધારે વાયરલ થઈ રહ્યો છે। હવે જિલ્લા કલેક્ટર અને ટીડીઓ દ્વારા કેટલી જલ્દી આમાં એક્શન લેવામાં આવે છે તે જોવાનું રહ્યું। ત્યાંના સ્થાનિક ધારાસભ્ય પણ ભાજપના છે, તે પણ આમાં કેટલો રસ ધરાવે છે આ સમગ્ર મામલે, તે પણ હવે જોવાનું રહ્યું। બ્યુરો રિપોર્ટ, સાવલી।